મોદી જે બાથરૂમમાં બેઠો ને તે આ પેનેથી સાઇન કરે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો? હું પણ મજામાં જ છું. તો અત્યારની આપણી સવાર થઈ ગઈ છે 10:30 વાગ્યામાં. કેમ કે તમારો ભાઈ રાતના લેટ સૂતો હતો, કેમ કે તમારો ભાઈ કરતો હતો રાતના એડિટિંગ, એટલે અત્યારે લેટ ઉઠ્યો છે. હવે આપણે તૈયાર તો થઈ ગયા છે, આપણે લાગ્યા છે અત્યારે હીરો જવા જવું. હવે કયા હીરા જોવા એ તમને હું ડાયલોગ મારું છું, તો તમે ગેસ કરો કે કોણ છે એ હીરો. અરે વિષ્ણુ મેં તો તમારા બાપ નામ હે તેજસ. તો બસ હવે મજાક મસ્તી મૂકશું ને. અત્યારે મમ્મીએ આપણા માટે કરી નાખ્યો છે નાસ્તો, રોટલીનો અને મતલબ કઠોળ હોય ને જે મિક્સ કઠોળીનો. હવે આપણે નાસ્તો કરીને જાશું દુકાને જઈને બીજી બકચોદી કરશું આગળ જઈને. તો મળીએ આપણે આગળના વ્લોગમાં. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા દુકાને, અને દુકાને સાફ સફાઈ કરી લીધી ને બધી કામ બામી નિપટાવી લીધું. અને અત્યારે સોહિલભાઈ આપણા ટુટુ લઈને આવી ગયા સોડા. એકવાર પહેલી વાર સોહિલભાઈ એના પૈસાનું લાવ્યા, એટલે મને તો અત્યારે ખાઈ તો પેટમાં દુખશે ને બાથરૂમમાં જઈને લાગશે કે આજે તો ભાઈ ફૂલ બાકાજીકી થઈ ગયા બાથરૂમમાં. કેમ કે સોહિલભાઈ જો આ સોહિલભાઈ હીરો જેવા લાગે છે, પણ મોટા માધરચોદ માણસ છે ભાઈ. કેવો માણસ છે ખબર હે? એકવાર કેટલી છોકરીઓ પાણીપુરી ખાતી હતી એની બાજુમાં જઈને હા કરવા માંડી ગયા ભાઈ. એ આ માણસ, એટલે આ માણસ તમને ક્યાંય પણ રસ્તામાં દેખાય તો સીટી સીધો હાલવાટ, બાકી તમારી બધીની ગાંઠ ફાડી નાખશે. કઈ કેવું હાલાયક છે ભાઈ તમારે? ભાઈ આ ને આ સાવ ફેક બ્લોગ બનાવે, આ સાવ ખોટી રીતની વાતો કરે ને, એવી વાત ઉપર ધ્યાન દેવાનું નહીં. એની સાચી વાત તો એટલે એને પેટમાં દુખે અમારા ભાઈ, પણ હચેકમાં આના જેવો માણસ તમને ક્યાંય નહીં મળે. કેમ કે આના બાપે આને પેદા કરવા, આને પેદા કરવા ટાણે બહુ મહેનત લાગી ગઈ, એટલે જ આવો નીકળો. જો કેવો નીકળો આવો, જો ઓ માલ તો જો સોહિલ ક્યાં જાય. મોહિદન આજે હું હીરો જેવો નથી લાગતો જોતો. હા યાર, હું તો હીરો જેવો લાગુ, પણ મારી એક ગર્લફ્રેન્ડ નથી. તમારા કોઈના ધ્યાનમાં હોય તો પટાવી દેજો, વાંધો નહીં. મને કઈ જાતનો એવો અભિમાન નથી. ને બીજા મારા ભાઈ આટું જોઈએ છે લવર, પણ એને એક નથી જોતી ને ત્રણ જોઈએ છે. તો 3 બેન હોય કોઈ તો વાંધો નહીં, મને મેસેજ કરી દેજો ડીએમમાં, પણ પર્સનલ મેસેજ કરજો. આને ચા પીવીશ, રશિયનના દૂધની પીવીશ કે કારીના ભૂરીના દૂધની પીવીશ? ચા ભેંસના દૂધની ચા પીવીશ. નાસ્તો કરવો છે. આને મારા ભેગું ભાઈ હોટલમાં આવું. જીતુભાઈ ને કહેજે કે ઓલા ફિટિંગ ના પૈસા એની મને બાકી છે ને, હવે 500 રૂપિયા આઈફોન ના થાય. હા સિગડીમાં જાય. તું ખાય છે? કોણ? હા કોણ આપશે પૈસા જ ના? ક્યાં બતા? આ ભાઈ હોટલમાં શું કરવા જાય છે તમને બધીને ખબર જ હશે, પણ હું તમને અત્યારે કહી દઉં. આ ભાઈ જાય છે હોટલમાં. ભાઈ આની આગળ છે BMW. તારી આગળ નથી? જો ભાઈ મરદ માણા આઈફોન વાપરે ને બાયુ માણા શું વાપરે? જો આ બાયુ માણા છે ને સેમસંગ વાપરે. ગમે એવો છે આપણો ભાઈ જ છે ભાઈ, કોઈ હેડ બેડ દેતા નહીં. દેવું હોય તો લવર દઈ દેજો. નેલો છે ભૂરીનો આશિક, પણ અત્યારે એનો બાપીને ના પાડે છે કે તારે ભૂરી હારે લગ્ન નહીં થાય. એટલે બિચારો અત્યારે હાર્ડ વર્ક કરે છે કે આગળ જઈને ભૂરી હારે લગ્ન કરીએ કે ભૂરી. તો ભાઈ અત્યારે આપણે ચા પીએ છે. ને બીજી વસ્તુ કે હું તમને નવીનમાં વસ્તુ દેખાડવાનો જોઈ લ્યો. આ પેનની પ્રાઇસ તમને કેટલી 500 રૂપિયા લાગશે, પણ ખોટી વસ્તુ છે મારા ભાઈ. આ પેનની પ્રાઇસ છે 7,500 રૂપિયા. પીએમ મોદી જે બાથરૂમમાં નરેન્દ્ર મોદી જે બાથરૂમમાં બેઠો ને તે આ પેનેથી સાઇન કરે છે. તો આ પેન તમારે જોતી હોય તો તમે મને ડીએમ કરી દો, હું તમને 7,500 માં આપી દઈશ. આ પેન છે આની અકીબભાઈની. જો કે લાગે તો ખા પડી જાય છે, પૈસા બહુ વધારે. એને ઓલા મોબાઈલ આરી તમારા હાથમાં છે, ચેક જ થાય છે. જૂની ડિસ્પ્લે આવી, ભાઈ તમારો અનુભવ કયો ને પેનનો? તમને કેવો અનુભવ છે આ પેન? ગુડ ભાઈ મતલબ એ અત્યારે લાગેલું કે પડી છે બહુ અમીર કઈ. તમારી સાથે પુસ્તક ખરીદી લઈ, વાંધો નહીં. આ 7,000 ની પેન છે, અત્યારે મારા ઘરે લઈ જાઉં. હવે એને તો જોતી નથી, કેમ કે આવીને આગળ છે 7 પેન. મારી ગર્લફ્રેન્ડ મને ગિફ્ટમાં આપી. ભાઈ ઈ પણ એને છોકરીના પૈસા પડે, કેમ કે એની ગર્લફ્રેન્ડે આઈને પેન આપેલી છે 7,000 ની. મારી ગર્લફ્રેન્ડે આજ સુધી મને રૂપિયાની ચોકલેટ પણ નથી ખવડાવી.
તો ભાઈ આપણે અત્યારે છે ને દુકાને છૂટીને આવી ગયા છે દોસ્તાની દુકાને નાસ્તો કરવા કેમ કે અત્યારે આપણે જવું ઘરે ત્યાં થોડી વાર છે ત્યાં સુધી તમારે યારે ટાઈમ સ્પેન્ડ કરી નાખીએ કેમ કે આજે આખો દિવસ બ્લોગ બનાવવાનો ટાઈમ જ નહોતો વહેલો કેમ કે તમારો ભાઈ ફ્રી જ નહોતો કેમ કે આજે ફૂલ કામ કરતો હતો અને મારી દુકાનનો માણસ આવી રહ્યો ભેણ ચોદ એ અત્યારે છોકરી હારે વાત કરે કેમ કે ભેણ ચોદીની આગળ જેટલી છોકરી છે બધી હિન્દી ભાષિક છોકરી છે અહીંની તો કોઈ છોકરી જ નથી આ રોઈનું મોઢું તમને બતાડવા માંગુ પડી ભેણ તો ડરે કેમ કે જો એ થાય ચવડો અત્યારે આ છે મારો દોસ્તાર પ્રવીણ હાય કહી દે તો હાય જો આ આપણો દોસ્તાર છે આની દુકાન છે સોડાની તમારે કોઈને પણ એન્ટિક સોડા પીવી હોય તો અત્યારે અહીંયા આવજો ને ભાઈ આ ગ્લાસે એમ જ તો જો પોપડી વાળા ગ્લાસ તો તમે તમારા માલને લઈને પણ અહીંયા આવી શકો હા સોડા ભાઈના સોડા પી દોડના સોડા બસ ભાઈ પેલા લવારીઓ માટે જેઠાલાલ કરતા છે આપણો ભાઈ હવે જેઠાલાલ બનાવશે કેમ્પા પીવી કેમ્પા પૈસા તું આપી ને બેન તો દી છે ને લુખી ચૂસને અગર 1 રૂપિયા નથી જો અત્યારે છુપાયા ના હે મોટો ચોરના લોડાનો એને આપણે ઇગ્નોર કરશું અત્યારે વાંધો નહીં અત્યારે આપણે લઈ લઈએ સોડા ભાઈ સોડા બનાવેશ કે યસ કેટલી વાર લાગશે 2 મિનિટ ઓન્લી જો ભાઈ અત્યારે માવાનું કામ કરે પોતે તો માવા ખાય નહીં પણ બીજાની જિંદગી બગાડશે કેટલા 1 2 આ બનાવે છે અમારા માટે સ્પેશિયલ ગ્લાસમાં અમે દીવ પણ જાય તો આવી રીતના દારૂ પીએ પણ ત્યાં આવી રીતના કોઈ લીંબુ નથી નાખતું આ ભેણ તો તને કેમેરામાં આવવાથી શરમાઈ છે જાણે તો ભેણ તો કેમ કોક ચોદી નાખતો એવી રીતના તો કરે જો તું કેમેરો લઈને પી જાય થોડા જો ખાલી કેમેરામાં જોઈ લે મેરા ભાઈ कैमरे में आने से शर्मा रहा है मारो भाई जो कैमरा में આવવાથી શરમાઈ ભાઈ વાંધો નહીં એની લવર આરે વાત કરે તો એની લવર બદનામ થઈ જાય તારી લવર માં મારું કરાવ કે રદ કરાવ તો વાજળા જબો ઓડા પછી હું માસ ઉપનાઈ ગયો તારી ઓ તને ભારી બોલતે ઉતારી દઈ चिकनी चमेली पौआ चढ़ा के आई चिकनी चमेली पौआ चढ़ा के आई हाँ इधर देखो फिर जाओ पाछળ તો પર જો ભાઈ તમને આનામાં હારામાં હારી વસ્તુ બતાડું જો નહીં આપણો દોસ્ત લઈને આવ્યો છે સોડા જો ભાઈ કેમ છે સોડા તો 1 નંબરે રાયરો આપણો ભાઈ કુતરી ચોદીનો જો મારા જ પૈસાનું કાઈસ મારા જ પૈસે પલે જેટલી છે મારો દીકરો આયરો જો ભાઈ આવી સોડા છે આની સોડા પીને ભાઈ મને આખા દીમાં એને એનર્જી ન નીકળ્યું ને એટલે તમારે કોઈને પણ છોકરીના ઘરે મળવા જવું હોય તો આની સોડા પીને જજો તો તમારા ઘરમાં મતલબ કે તમારા શરીરમાં એનર્જી આવી જાય પછી છોકરીનો બાપ તમને પકડીને મારશે તો પણ તમને કંઈ ફરક નહીં પડે કેમ કે તમારી અંદર એનર્જી જેટલી અમારા ભાઈ ના દુકાનમાં મોટા લુખ્ખા માણસ મતલબ આ ભાઈ રવિ બેટા જો ભાઈઓ હે ને એ પણ એવડી ઉંમરે મતલબ કે 35 વર્ષનો થઈ ગયો તોય ભેણ તો તેની બાઈ હારે વાત કરે જો આ કરે છે ની બાઈ વાત મતલબ અત્યારે એની ગમે એટલી મજાક કરું કોઈને ની ફેર પડે કઈ ફેર નહીં પડે કઈ ફેર નહીં પડે અત્યારે ભાઈ મોટો ખોટી ચોદીનો આવ્યો મને રસ્તામાં એમ કહેતો તો કે હું નહીં આવી હવે કેમેરામાં જોઈજા ભોસડીનો ભાગે મને ના પાડતો તો હું તને લેવાની આવીને આવ્યો ભેણ તો કા નતો આવું ને તારી આગળ તો ગાડી નથી ને તારી તો ગાડી નથી ને ભેણ તો એને આગળ અત્યારે ગાડી આવી ગઈ ભેણ તો જઈ લેવા જવાનો વાળો આવ્યો ને કા ચાવ્યા મને મોઢા છુપા લેતા હાલો ભાઈ હવે આપણે દુકાનેથી નીકળી ગયા હવે નાસ્તો બાસ્તો કરી લીધો ને હવે જાવ આપણે ઘરે આ બે ભેગા હું છે મોસડી ના કઈ નથી કેવો તો ભાઈ આપણે અત્યારે આવી ગયા છે ઘરે ને 10:30 જેવું થઈ ગયું હે ને મારો ભાઈ મને વ્લોગ ઉતારવાની દે અત્યારે આપણે જમવાનું બતાડી દઉં જમવામાં છે સોયાબીનમાં ભાત
ભીંડાનું શાક ને રોટલી ભીંડાનું શાક. હવે હવે આપણે ખાઈ લેવું ને આયરો મારો ભાઈ એને અત્યારે હળ્યું છે જયા ઇમોશન બોડી બિલ્ડ તો ભાઈ આપણે અત્યારે જમી લીધું છે ને અત્યારે વાગી ગયા છે 11 તો બાબુને ખાના ખાવી ગયા ક્યાં ખાના ખાવી ગયા બાબુ મારા વ્લોગમાં સીન સપાટા કરવાળો આ માણસ અડધો મેન્ટલ છે મમ્મી જવી મેન્ટલ નથી હવે જવી કેવો છે હા મમ્મી પેલા બોલી તો દે આયા બોલી દે જો જયું કેવો છે મેન્ટલ છે જયું મેન્ટલ છે ભાઈ બસ તો હાલો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો મળીએ આપણે કાલના વ્લોગમાં બાય